સખા સંગાથે ખેલ કરીને સખા સંગાથે ખેલ કરીને નારાયણ શરણાય રે નારાયણ શરણાય ઓ નારાયણ શરણાય રસીલો નારાયણ શરણાય રે નારાયણ શરણાય રે નારાયણ શરણાય રે નારાયણ શરણાય ગયું સારવારે વાલો ગૌગા ગયું સારવારે વાલો ગૌઘાટે જાય ગયું સારવારે કંઈક પાપી પતિ તને ઉધારવારે કંઈક પાપી પતિ તને ઉધારવારે વાલો ગૌઘાટે જાય ગયું સારવારે વાલો ગૌઘાટે જાય ગયું સારવારે હો સખા સર્વે મળીને જાય સંગ મારે વાંગવડો સર્વે મળીને જાય સંગ મારે હો સખા સર્વે મળીને જાય સંગ મારે સખા સર્વે મળીને જાય સંગ મારે તેનું ચારે યાતી ઓ મંગ મારે તેનું ચારે યાતી ઓ મંગ મારે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે હો નીર નદીઓ ના નિર્મળ જોઈને રે નીર નદીઓ ના નિર્મળ મંગવડો રે હો નીર નદીઓ ના નિર્મળ જોઈને રે નીર નદીઓ ના નિર્મળ જોઈને રે તેમાં નાયાની શંક અતિ હોઈને રે તેમાં નાયાની શંક અતિ હોઈને રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે હો વાલો ગાયું ચારે ને ગાય ગીતને રે વાલો ગાયું ચારે ને ગાય ગીતને રે ભવ બ્રહ્માદિ સુણે દઈ ચિતને રે ભવ બ્રહ્માદિ સુણે દઈ ચિતને રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે હો શ્યામ સખા સંગાથે નિત્ય નાય છે રે શ્યામ સખા સંગાથે નિત્ય નાય છે રે દાસ બદ્રીનાથ વારી જાય છે રે દાસ બદ્રીનાથ વારી જાય છે રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો બોલો જાય ગયું ચારવારે હો બાળ લીલા કરે છે બહુ બાતની રે બાળ લીલા કરે છે બહુ બાતની રે હો જોઈ રાજી થાય ઘડો માતની રે જોઈ રાજી થાય ઘડો માતની રે હો બાળ લીલા કરે છે બહુ બાતની રે બાળ લીલા કરે છે બહુ બાતની રે હો કાલો બોલી માગે છે દહીં દૂધ ને રે કાલો બોલી માગે છે દહીં દૂધ ને રે હો કરે સખા સંગાથે મલ્લ યુદ્ધ ને રે કરે સખા સંગાથે મલ્લ યુદ્ધ ને રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે હો વળી જાંબુડે ગયા જાંબુ જમવારે વળી જાંબુ તાળી પાડો અરે હો વળી જાંબુડે ગયા જાંબુ જમવારે વળી જાંબુડે ગયા જાંબુ જમવારે હો મોટો દૈત્ય હતો તેને દમવારે મોટો દૈત્ય હતો તેને દમવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે વાલો ગૌઘાટે જાય ગયું ચારવારે હો મહામલ્લ જાંબુડે થી પાડ્યો રે મહામલ્લ જાંબુડે થી પાડ્યો
પાડ્યો રે મહામલ્લ જાંબુડેથી પાડ્યો રે હો તેનો ખંભો ચાલીને ઉખાડ્યો રે તેનો ખંભો ચાલીને ઉપાડ્યો રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ઘાટે જાય ગયું ચારવા અરે હો કળા કરી કાલી દૈત્ય માર્યો રે કળા કરી કાલી દત્ત માર્યો રે હો દાસ બદ્રીનાથને ઉગાર્યો રે રોડે જતો એવું લાગે નાથને ઉગાર્યો રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ઘાટે જાય ગયું ચારવા રે હો કાંઈક પાપી પાતી તને ઉધારવા રે કાંઈક પાપી પતિતને ઉધારવા રે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ઘાટે જાય ગયું ચારવા રે જય જય મહારાજા ગરીબ નિવાજા સંત સમાજા પદ સેવે તવ ગુણ ઉરધારી શ્રુતિ અકારી કીર્તિ ઉચ્ચારી અજ જેવે આ અસુર પ્રમાતા કાલિય દત્તા અતિ નિજ સત્તા વિસ્તારી જય નર તનુ ધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી બોલો ઘનશ્યામ મહારાજની જય અપૈયાધીશ કી જય ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ગૌઘાટે અરે હો વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ગૌઘાટે અરે કાંઈક પાપી પતિતને ઉધારવા રે કાંઈક પાપી પતિતને ઉધારવા રે વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ગૌઘાટે રે હો સખા સર્વે મળીને જાય સંગ મારે સખા સર્વે મળીને જાય સંગમાં રે હો સખા સર્વે મળીને જાય સંગ મારે સખા સર્વે મળીને જાય સંગમાં રે હો ધેનું ચારે આતિયું મંગ મારે ધેનું ચારે તળ પડો હલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વાલો ગૌઘાટે જાય ગયું ચારવા રે હો વલો ગાયું ચારે ને ગાય ગીત ને રે બોલતા જાઓ ગાયું ચારે ને ગાયા ગીતને રે હો સોણે બ્રહ્માદી દેવ દઈ ચિત્ત ને રે સોણે બ્રહ્માદી દેવ દઈ ચિત્તને રે હો વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે હો નીર નદીયું ના નિર્મળ જોઈને રે નીર નદીઓના નિરમળ જોઈને રે હો તેમાં નાતાની શંકયતી હોઈને રે તેમાં માનતાની સંગયતી હોય ને રે હો વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે હો શ્યામ સખા સંગત નિત્ય નાય છે રે શ્યામ સખા સંગાથ નિત્યાનાય છે રે હો દાસ બદ્રીનાથ વારી જાય છે રે દાસ બદ્રીનાથ વારી જાય છે રે હો વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયું ચારવા રે હો બાળ લીલા કરે છે બહુ ભાતની રે બાળ લીલા કરે છે બહુ
પાડ્યો રે મહાબળને જાંબુડથી પાડ્યો રે તેનો ખંભો ખેંચીને ઉખાડ્યો રે તેનો ખંભો ખેંચીને ઉપાડ્યો રે હવાલો ગોગાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયો ચારવા રે કળા કરી કાલી દચ માર્યો રે કળા કરી કાળી દત્ત માર્યો રે દાસ બદ્રીનાથને ઉગાર્યો રે દાસ બદ્રીનાથને ઉગાડ્યો રે હવાલો ગોગાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયો ચારવા અરે હો કાંઈક પાપી પતિતને ઉધારવા રે કાંઈક પાપી પતિતને ઉધારવા રે હવાલો ગોગાટે જાય ગયું ચારવા રે વલો ગૌઘાટે જાય ગયો ચારવા અરે પને આજ લાલ લાલ ઓડટ તું ચાલ લાલ કર કરહી લાલ બાગ ડરકવામ ભાલ તું અંગ में अंदर लाल पैर लाल सूरवाल बांधे कटे कसी लाल रेशमी रुमाल तू चरण लाल नाथ लाल पैर है पनैया लाल चलत है दयाल राज हंसगति चाल तू लोचन विशाल लाल अधर प्रवाल देखी प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल तू प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल तू प्रेमानंद भयो निहाल मिल मिल गोपाल बोलो घनश्याम महाराज की जय।
ચંદનબાઈ. એનું એ પેલું આપણે જોયું ઘર, પેલી ઘંટી છે એ પ્રસાદીની છે. સવારમાં પ્રભાતિયા ગાતા હતા અને મહારાજ બાજુમાં અહીં આવ્યા છે રહેવા, તો સૂતેલા એટલે પેલી ઘંટી ચલાવતા જાય ને ભોર ભરે લાલજી જાગો હિન્દીમાં એ લોકો ગાતા હોય ને, એટલે મહારાજે આમ કરીને એમ કીધું કે માસી હું તો જાગું જ છું, તાકે તમે હીરો ને તમને કોઈ જગાડતું નહીં, હું તો રામને જગાડું છું, તાકે હું રામ નથી તો ના રે ના. એટલે પછી પાછું એણે ચાલુ કર્યું. મહારાજ દૂર સૂતા હતા ને ત્યાંથી નાનો એવો હાથ લાંબો કરીને ઘંટલાનો પેલો હાથો પકડો. પછી તો માસી ને એનું આખું ઘર ભેગું થયું તો ઘંટલો ભલે નહીં. પછી મહારાજને કે મૂકી દો, કે તમે કયો કે તું રામ છો તો મૂકું, નહીતર. પછી કીધું કે ભાઈ તમે એકવાર નહીં 100 વખત રામ છો. પછી મહારાજે ધનુષધારી રામ રૂપે બધા એને દર્શન આપેલા. પછી આ ભૂતિયો કૂવો છે, અહીંયા પ્રથિત પાંડે કરીને મહારાજના ધર્મદેવના કોઈ સંબંધી રહેતા હતા. તો અહીંયા પહેલાં આ ગામડાઓમાં અવારનવાર ઓલા લશ્કરો આવતા નવાબના, પ્રજાને બહુ હેરાન કરે, રંજાડે, લૂંટફાટ કરે. એટલે ખબર પડી તો મહારાજે છપૈયામાં બધાને કહી દીધું કે બધા હવન રીતે ગામ ખાલી કરીને નીકળી જાઓ. અને એ વખતે ધર્મદેવ અહીંયા રહેવા માટે આવ્યા હતા. એ પ્રથિત પાંડેના ઘરના વચનાબાઈ હતા, ભક્તિ માતાને એની સાથે બહુ સારો સંબંધ, એને ઘરે રોકાણા. તો હવે આ જગ્યાએ વર્ષો પહેલાં યુદ્ધ થયું હશે અને એમાં ઘણા બધા સૈનિકો મરાઈ ગયા છે. એમાં એવા બધા કોઈ પાપી વાસનાવાળા એ બધા પ્રેત થઈને આ કૂવામાં અત્યારે બાંધી દીધો છે. પહેલાં તો મોટા મોટા અંદર આમ બખોલું ખાડા ને એવો કૂવો હતો. એટલે એમને વચનાબાઈ એવું કહી દીધું ભક્તિ માતાને કે તમારે સંધ્યા સમય થાય ને સૂર્ય ઢળે પછી કોઈ દિવસ એ કૂવે તમારે પાણી ભરવા નહીં જવાનું, કારણ કે ત્યાં ભૂત રહેશે, ખોટા તમને હેરાન કરશે. હવે એમાં એક વખત સંધ્યા સમયે પાણી ખૂટી ગયું ને ભક્તિ માતા ભૂલી ગયા, એટલે ઘડો ને દોરડું ને બધું લઈને આવ્યા ને જ્યાં નાખ્યો ત્યાં ભૂતડા હોય પકડ્યો. ભક્તિ માતાના હાથમાંથી દોરડું પડી ગયું ને બધું ગયું અને સીધા ઘરે. ત્યાં મહારાજ રમતા હતા આંગણા. મહારાજ કે માતાજી ગયા ત્યારે બેડું લઈને ગયા હતા ને આ પાછા એમને એમ હાલી કેમ પાછા આવ્યા ને એટલો બધો પરસેવો વળી ગયો છે. પછી માએ વાત કરી કે આવી રીતે મને વચનાબાઈએ ના પાડી પણ હું ભૂલી ગઈ અને પાણી ભરવા ગઈ. અને પછી મહારાજે તરત કછોટો વાળ્યો અને સીધા કૂવામાં. 4 બાજુથી બધા ભૂત ભેગા થયા. પછી મહારાજે પૂછ્યું કે આ તમારી અવગતિ થવાનું કારણ. એણે બધી વાત કરી કે આવી રીતે બધા યવનને અલગ અલગ બધા હતા, તો અમે વાસનાએ કરીને આવી રીતે પ્રેત થયા છીએ. અને પછી મહારાજે બધા એને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. જ્યાં સુધી સાધના ન થાય, જ્યાં સુધી ભજન ન થાય, ત્યાં સુધી કલ્યાણ ક્યારેય ન થાય. ગમે એટલે અબજો રૂપિયાનું દાન પુણ્ય કરો, સ્વર્ગની પ્રાપ્તિ થાય. ભજન કરે તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે આ બધાને એવું કીધું કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, તમારા કર્મ બાળો, પછી સારી જગ્યાએ કંઈક સત્સંગમાં જન્મ મળે, પછી અમારું ભજન કરો ને પછી તમને મુક્તિ મળે. આપણામાં કદાચ કોક એ બધા હોઈ શકે કે સત્સંગની અંદર તપ કરીને આવ્યા હોય ને આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ હોય. એટલે એવી રીતે ભૂતનો ઉદ્ધાર કરો એટલે આ કૂવાનું નામ ભૂતિયો કૂવો કહેવાય છે. બહુ વાર મહારાજ અહીંયા રોકાવા રમવા માટે આવતા, માસીના ઘરે પણ આવતા, એટલે આ ચંદન માસીનું ગામ કહેવાય.